નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ રાજકોટ વિભાગ દ્વારા આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ માટે નોટિફિકેશન બહાર પાડી છે, જેમાં અલગ અલગ ટ્રેડ માટે ભરતી થઈ રહી છે। આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવશું। તે પહેલાં વિડીયોને લાઇક શેર કરી દેજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ। જીએસઆરટીસી રાજકોટ આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ 2025। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ રાજકોટ વિભાગે એપ્રેન્ટિસશીપ અધિનિયમ 1961 હેઠળ એપ્રેન્ટિસશીપ તાલીમ માટે એક સત્તાવાર સૂચના બહાર પાડી છે, જેમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જેમણે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પૂર્ણ કર્યું છે તેઓ જીએસઆરટીસી રાજકોટ ખાતે આ એપ્રેન્ટિસશીપ જગ્યાઓ માટે સમય મર્યાદા પહેલાં અરજી કરી શકે છે। ખાલી જગ્યાઓ, પાત્રતા, અરજી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખો વિશે વધુ જાણવા માટે આગળ વાંચો। જીએસઆરટીસી એપ્રેન્ટિસશીપ 2025, જેમાં ઓર્ગેનાઇઝેશન ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસી, ડિવિઝન છે રાજકોટ ડિવિઝન, પોસ્ટનું નામ એપ્રેન્ટિસશીપ ઇન વેરિયસ ટ્રેડ। ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10-12 પાસ પ્લસ આઈટીઆઈ, એનસીવીટી, જીસીવીટી। એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ 15 માર્ચ 2025 અને એપ્લિકેશન એન્ડ ડેટ અરજી કરવાની છેલ્લી તારીખ 5 એપ્રિલ 2025 રહેવાની છે। ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો એપ્રેન્ટિસશીપ india.gov.in ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાર પછી જોઈએ એપ્રેન્ટિસશીપ ટ્રેડ્સ અને લાયકાત। તો ડીઝલ મિકેનિકલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ પ્લસ આઈટીઆઈ। ત્યાર પછી છે મોટર મેકેનિક, ત્યાર પછી છે વેલ્ડર, ગેસ એન્ડ ઇલેક્ટ્રિક, ત્યાર પછી ઇલેક્ટ્રિશિયન, ફિટર। આ જે ટ્રેડ છે એમાં 10 પાસ પ્લસ આઈટીઆઈ ક્વોલિફિકેશન હોવું જોઈએ। ત્યાર પછી કોપા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ માટે લાયકાત 12 પાસ પ્લસ આઈટીઆઈ હોવું જોઈએ। આ બધા જ ટ્રેડ્સ માટે એનસીવીટી, જીસીવીટી પ્રમાણપત્ર ફરજિયાત છે। ત્યાર પછી જોઈએ શૈક્ષણિક લાયકાત। તો ડીઝલ મિકેનિક, મોટર મેકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન અને ફિટર માટે ઉમેદવારોએ સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પ્રમાણપત્ર સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી કોપા કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ માટે ઉમેદવારો પાસે 12મું પાસ પ્લસ આઈટીઆઈ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે। આઈટીઆઈ પ્રમાણપત્ર એનસીવીટી, જીસીવીટી માન્ય હોવું આવશ્યક છે। ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર નોંધણી કરાવવી આવશ્યક છે। ત્યાર પછી જોઈએ કે કેવી રીતે અરજી કરવી। તો રસ ધરાવતા ઉમેદવારો જીએસઆરટીસી રાજકોટ એપ્રેન્ટિસશીપ 2025 માટે અરજી કરવા માટે નીચે આપેલા પગલાંને અનુસરી શકે છે। સૌપ્રથમ એપ્રેન્ટિસશીપ india.gov.in ઉપર જવાનું રહેશે। ત્યાર પછી એસ્ટેબ્લિશમેન્ટ વિભાગ હેઠળ સર્ચ બાર જીએસઆરટીસી રાજકોટ દાખલ કરવાનું રહેશે। ત્યાર પછી ઓનલાઈન અરજી માટે જરૂરી વિગતો ભરવાની રહેશે। ત્યાર પછી અરજી સબમિટ કરવાનો રહેશે। હાર્ડ કોપી ઓનલાઈન અરજી કર્યા પછી જીએસઆરટીસી રાજકોટ ઓફિસની મુલાકાત લેવાની રહેશે અને અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે। ફોર્મ અને દસ્તાવેજો સબમિટ કરવાનું રહેશે। જરૂરી દસ્તાવેજો સાથે સમય મર્યાદા પહેલાં જીએસઆરટીસી રાજકોટ ડિવિઝન ઓફિસ પર ફોર્મ સબમિટ કરવાનું રહેશે। આ હતી માહિતી મિત્રો એપ્રેન્ટિસશીપ જીઆરટીસી રાજકોટ એપ્રેન્ટિસશીપ 2025 માટે ભરતીની નોટિફિકેશનની માહિતી। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ।